માંગરોળના છાપરા સોસાયટી અને હરિઓમ નગરમાં અક્ષત કળશનું આગમન થતાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। સોસાયટીના લોકો ડીજેના તાલે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરી કળશ માથે રાખી વધામણા કરવામાં આવ્યા હતા। તેમજ રાત્રે મહાઆરતી અને શ્રી રામ ધૂનના ભજનનું ભવ્ય આયોજન કરાયું હતું। આ અવસરે રામ નામની ધૂન સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ કળશ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો ભવ્યથી ભવ્ય મંદિર બની રહ્યું છે, ત્યારે અયોધ્યામાં હાલ જે 22 જનવરીના રોજ તેનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મહાઅભિયાનને લઈ ને અક્ષત કળશ જે દરેક ગામોગામમાં પધરામણી થઈ રહી છે। માંગરોળમાં પણ અક્ષત કળશની વિવિધ મંદિરો અને વિવિધ વિસ્તારોમાં ખૂબ જ ભવ્યતાથી પધરામણી થઈ રહી છે। ત્યારે આજે માંગરોળના છાપરા સોસાયટી અને હરિઓમ નગરમાં પણ તેની પધરામણી થઈ। સમગ્ર સોસાયટીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે વાજતે ગાજતે જે અક્ષત કળશની પધરામણી થઈ ને રાત્રે ભવ્ય ધૂનનું આયોજન હતું અને બહેનો દ્વારા પણ સામૈયા કરી ને અક્ષતને વધાવ્યો હતો।